સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી। ગઈકાલે ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો। વરસાદની આગાહી આજ માટે પણ કરાઈ છે। આજે 14 જુલાઈના દિવસે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર છે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વરસાદના સમાચાર પર એક નજર। ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જે મુજબ બનાસકાંઠાના દાંતીવાડામાં 6.3 ઇંચ વરસાદ, ગિરનારમાં 5 ઇંચ વરસાદ, ભાવનગરમાં જળબંબાકાર, ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ, બરવાળા પંથકમાં ભારે વરસાદ, બનાસકાંઠામાં જળબંબાકાર, પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, દાંતામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ, જે બાદ બનાસકાંઠાના ડીસામાં 3.7 ઇંચ વરસાદ, ભાવનગરના ઉમરાળામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। 8 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ તો 22 તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ગંભીરા પુલ દુર્ઘટનામાં પીડિતોને સહાય ચૂકવાઈ। મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ 62 લાખની રકમના ચેકનું અસરગ્રસ્તોને વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરામાં ચાંદીપુરાનો હાહાકાર, 11 મોત। વડોદરા શહેરમાં ચાંદીપુરાનો હાહાકાર યથાવત છે। એસએસજી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 20 કેસ નોંધાયા છે। આ 20 કેસ પૈકી 11ના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયા હોવાનું સામે આવ્યું છે। હાલ હોસ્પિટલમાં 3 બાળ દર્દી દાખલ છે, જ્યારે 6 બાળ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે। સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ પ્રથમ સ્થાને। સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ દેશમાં પ્રથમ ક્રમે, ભોપાલ બીજા ક્રમે અને યુપીનું લખનઉ ત્રીજા સ્થાને છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના પરિણામો શનિવાર 12 જુલાઈએ જાહેર કર્યું હતું। આમાં લખનઉ અને ભોપાલે મોટી છલાંગ લગાવી અને અનુક્રમે 44મા સ્થાનેથી ત્રીજા સ્થાને અને 5મા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયા છે। 17 જુલાઈના રોજ દિલ્હીમાં ટોચના ક્રમાંકિત શહેરોનું સન્માન કરાશે। ગુજરાતમાં આગામી 24 કલાક ભારે। હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને લઈ સૌથી મોટી આગાહી લઈને કરી છે। તેમણે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે। 18 જુલાઈ સુધી ઉઘાડ નીકળવાની શક્યતાઓ પણ નહિવત છે। હાઈલેવલ બ્રિજ માટે 212 કરોડ મંજૂર। સીએમ ભૂપેન્દ્ર પટેલે મુજપુર પાસે મહી નદી પર નવા 2 લેન હાઈલેવલ બ્રિજ માટે ₹212 કરોડ મંજૂર કર્યા છે। પાદરાના મુજપુરમાં 9 જુલાઈએ ગંભીરા બ્રિજ તૂટવાથી 20 લોકોના મોત થયા છે। બ્રિજ દુર્ઘટના પછી આ નવા પુલનો નિર્ણય લેવાયો છે। હવે મુજપુર પાસે મહી નદી પર નવો બ્રિજ બનશે। દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરાશે। 18 મહિનામાં પુલ નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોડ આરંભ કરાયો છે। ઓપરેશન કાલનેમી અંતર્ગત નકલી સાધુઓ પકડાયા, 6 મુસ્લિમ નીકળ્યા। ઉત્તરાખંડ સરકારે શ્રાવણ માસમાં કાવડ યાત્રાને સુરક્ષિત બનાવવા અને નકલી સાધુઓને પકડવા ઓપરેશન કાલનેમી શરૂ કર્યું છે। હરિદ્વાર પોલીસે એઆઈ અને ફેસ રિકોગ્નિશન કેમેરાની મદદથી દેખરેખ રાખી પહેલા જ દિવસે 50થી વધુ શંકાસ્પદ શખ્સોને પકડ્યા છે, જેમાં 6 મુસ્લિમ ભગવો પહેરીને ભિક્ષા માંગતા જોવા મળ્યા। પોલીસના મતે નકલી સાધુઓ તંત્ર મંત્ર અને ચમત્કારના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। અમદાવાદની મેકડોનાલ્ડ્સ અને ક્રિષ્ના ડેરીને સીલ કરાઈ। એએમસીના આરોગ્ય વિભાગે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડતા પ્રહલાદનગર પાસે આવેલ મેકડોનાલ્ડ્સ અને ગોતાની ક્રિષ્ના ડેરીમાં અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળતા આ બંને ડેરીને સીલ કરવામાં આવી છે। એક અઠવાડિયામાં અમદાવાદમાંથી 85 શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે। 588 એકમોમાંથી ચેકિંગ કર્યા બાદ 128 એકમોમાં યોગ્ય ન લાગતા નોટિસ પાઠવી 5.88 લાખનો દંડ વસૂલાયો છે।
પીએમ મોદી સિવાય કોઈ આતંકવાદનો જવાબ ના આપી શકે. અમિત શાહે તિરુવનંતપુરમમાં ભાજપના કેરળ એકમના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું, કેરળની LDF સરકાર ભ્રષ્ટ છે. રાજ્યમાં ઘણા કૌભાંડો થઈ રહ્યા છે. જો આપણે કેરળનો વિકાસ ઈચ્છીએ છીએ તો ભાજપનું સત્તામાં આવવું જરૂરી છે. શાહે એમ પણ કહ્યું, 31 માર્ચ 2026 સુધીમાં ભારત નક્સલવાદથી મુક્ત થઈ જશે. પીએમ મોદી અને ભાજપ સિવાય કોઈ આતંકવાદનો જવાબ આપી શકે નહીં. અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તેમણે અગાઉ 12 થી 18 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યના કેટલાય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે અને 2 થી 8 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. શિવાજી મહારાજના કિલ્લાઓનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ યાદીમાં સમાવેશ. શિવાજી મહારાજના 12 પ્રતિષ્ઠિત કિલ્લાઓનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, આ ભારતનું 44મું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે આપણા સમૃદ્ધ સભ્યતા, વારસા, લશ્કરી ઇજનેરી અને સ્થાપત્ય શ્રેષ્ઠતાનું પ્રમાણ છે. તે જ સમયે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, આ મહારાષ્ટ્ર અને ભારત માટે એક અદ્ભુત ક્ષણ છે. વરસાદના સમાચાર પર એક નજર. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત ગઈકાલે રાજ્યના અનેક તાલુકામાં વરસાદ પડ્યો હતો. ઉના પંથક અને ગીર ગઢડા શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદની ધોધમાર વર્ષા થતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો ભાવનગરના ગારિયાધાર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા રોડ ઉપર ચારે તરફ પાણી થઈ ગયું હતું. પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂતવાડી, વાવ દરવાજા અને રૂપાવતી રોડ સહિતના વિસ્તારોમાં રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હરણાવ ડેમ 54% ભરાયો. અમદાવાદ પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરાયો. 12 જૂને બનેલ મોટી વિમાન દુર્ઘટનાને ગઈકાલે 1 મહિનો થઈ ગયો. તેની સાથે જ ગઈકાલે વિમાન દુર્ઘટનાનો રિપોર્ટ જાહેર કરાયો હતો, જે મુજબ બંને એન્જિન બંધ થવાને કારણે દુર્ઘટના થઈ. વિમાન માત્ર 32 સેકન્ડ માટે જ હવામાં હતું. ઇંધણ પરીક્ષણમાં જાણવા મળ્યું કે ઇંધણમાં કોઈ સમસ્યા નહોતી. બ્લેક બોક્સમાં જાણવા મળ્યું કે તે સમયે ટેકઓફ થ્રસ્ટ ચાલુ હતો, જે ડિસ્કનેક્ટ થવાનો સંકેત આપે છે. પક્ષી અથડાવાની કોઈ સમસ્યા નહોતી. બંને પાયલટ તબીબી રીતે સ્વસ્થ હતા. આ પ્રાથમિક તપાસ છે, તે હજુ તપાસ ચાલુ છે. પીએમ મોદીએ મરાઠા સામ્રાજ્યના કિલ્લાઓની મુલાકાત લેવાનું આહવાન કર્યું. પીએમ મોદીએ કહ્યું, મરાઠા સૈન્ય પરિદ્રશ્યોમાં 12 ભવ્ય કિલ્લાઓ છે, જેમાંથી 11 મહારાષ્ટ્રમાં અને 1 તમિલનાડુમાં છે. જ્યારે આપણે ભવ્ય મરાઠા સામ્રાજ્ય વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે તેને સુશાસન, સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક કલ્યાણ પર ભાર મૂકવા સાથે જોડીએ છીએ. હું આ કિલ્લાઓની મુલાકાત લેવા અને મરાઠા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણવા માટે આહવાન કરું છું. ફાસ્ટેગ અંગે નવો નિયમ. NHAIએ લૂઝ ફાસ્ટેગ ધરાવતા વપરાશકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. લૂઝ ફાસ્ટેગ અથવા ટેગ ઇન હેન્ડ એ વપરાશકર્તાઓને કહેવામાં આવે છે જેઓ જાણી જોઈને વાહનના વિન્ડો સ્ક્રીન પર ફાસ્ટેગ ચોંટાડતા નથી. આ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરે છે. NHAIએ કહ્યું કે ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન. હૈદરાબાદના JMC બાલ્યોગી સ્ટેડિયમમાં રાજ્ય ભાષા વિભાગના સ્વર્ણ જયંતિ સમારોહમાં આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે હિન્દી ભાષાને અપનાવવાની આવશ્યકતા પર જોર આપ્યું હતું. તેમણે કહ્યું કે હિન્દીનો પ્રભાવ શિક્ષણ, રોજગારી અને વ્યવસાયના ક્ષેત્રમાં સતત વધી રહ્યો છે. એટલા માટે તેનો આંધળો વિરોધ કરવો યોગ્ય નથી. તેમણે લોકોને ભાષા વિશે સંકુચિત વિચાર છોડીને પ્રગતિ તરફ આગળ વધવા હાકલ